નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સાંભળીએ આજના મુખ્ય 10 સમાચાર. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. એને કારણે ઠંડક અનુભવાઈ રહી છે. હજુ પણ આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે, કારણ કે ગુજરાત પર આવતા પવનો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે. એને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ થશે. દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દીવા શાહ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. પિતા ગૌતમ અદાણીએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જીત અદાણીએ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે ગુજરાતી પરંપરાઓ અનુસાર હીરા ઉદ્યોગપતિ જયમીન શાહની પુત્રી દીવા સાથે લગ્ન કર્યા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ અને ત્યારબાદ પરંપરાગત ગુજરાતી સમારોહ યોજાયો હતો, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર લખ્યું, અમે ઈચ્છતા હોવા છતાં પણ બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નથી, જેના માટે હું માફી માંગુ છું. આપને એ પણ જણાવી દઈએ કે પુત્રના લગ્ન પ્રસંગે તેમણે સમાજના કલ્યાણ માટે 10,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મહાકુંભના 26મા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગમમાં સ્નાન કર્યું, જે બાદ તેમણે કહ્યું, ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એ સૌભાગ્યની વાત છે. સીએમએ લેટે હનુમાન મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના પણ કરી. તેમજ ગુજરાતના ભક્તોની સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પેવેલિયન ખાતે 400 બેડની ડોરમેટરીનું ઉદ્ઘાટન કર્યું. યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે, જેને કારણે યાત્રિકોને માતાજીના દર્શન કરવા માટે પગપાળા જવું પડી શકે છે. પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે. આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ રહેવાની છે, જેને લઈ યાત્રિકોને 13 દિવસ સુધી પગપાળા મહાકાળી માના દર્શને જવું પડશે. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 23,000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલી નવા ટર્મિનલની બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે. આગામી 9 ફેબ્રુઆરીએ તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ વિભાગની મંજૂરી મળી ગઈ છે, જેનાથી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ હવે મોકળો બન્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા ગુડ્સ ડમ્પિંગ માટે ભારત સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10 થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરે છે. જોકે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હંગામી ટર્મિનલ શરૂ થયાના પોણા 2 વર્ષ બાદ પણ હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી. 18 જાન્યુઆરી 2024ના હરણી હોડી દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષિકાના મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને લઈ 1 વર્ષ અને 20 દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર V.K. સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. 12 બાળકોમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે, જ્યારે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900નું વળતર અને મૃતક ફાલ્ગુનીબેન પટેલના પરિવારને 16,68,029નું વળતર જાહેર કર્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીની ખોટી સર્જરી કરીને મૃત્યુ નિપજવા મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ એની તપાસ સરકારે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. આ તપાસમાં કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી આરોપીઓ વિરુદ્ધ ખ્યાતિ કાંડના 88 દિવસ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ચાર્જશીટ મોકલી આપવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ તપાસ ચાલુ છે, જેની પુરવણી ચાર્જશીટ આગામી સમયમાં કરવામાં આવશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ઈવીએમની ગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપ 47 બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. તેનો અર્થ એ કે ભાજપે શરૂઆતના ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક વાહનોને ઉડાવી
6 વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પૈકી 2 સગા ભાઈઓનું મોત થયું છે, જ્યારે એક મહિલા સહિત 4 લોકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મોચી બજાર ખાડામાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો ગૌપ્રેમીએ ભાંડાફોડ કર્યો હતો. કતલખાનાનો સંચાલક ફારૂક મુસાણી ભાજપનો કાર્યકર હોવાથી ગુનો નોંધવામાં પોલીસને શરમ આવતી હતી. ગુરુવારે રાત્રે ગુનો નોંધાયા બાદ અંતે ફારૂક સહિતની 2ની ધરપકડ કરવામાં આવી હતી. મોરબી રોડ વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી ભાવિન પટેલે તારીખ 17 જાન્યુઆરીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે આઈપી મિશન સ્કૂલ પાછળ મોચી બજાર ખાડામાં આવેલા 2 માળના મકાનમાં ગેરકાયદે કતલખાનું ચાલે છે અને ત્યાંથી ગૌમાંસનું વેચાણ થાય છે. પોલીસે આ અરજીના આધારે છેક તારીખ 30 જાન્યુઆરીના રોજ ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે મકાનમાં મૃત પશુનું ચામડું ઊંધું પડ્યું હતું અને માંસના છૂટા છવાયા ટુકડા પડ્યા હતા. કાળા કલરના શિંગડાવાળું માથું પણ મળ્યું હતું અને માંસ કાપવાના છરા પણ કબજે થયા હતા. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.